મહોત્સવને લઈ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેનું મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવને લઈને ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રોજ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું, જેનું ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવણી સહિતના મહાનુભાવોની હાજરીમાં કરાયું હતું। તો આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે માતાજીનું પહેલું નોરતું છે। હું આપની ચેનલની માધ્યમથી તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું। હર્ષો ઉલ્લાસથી આપણે નવરાત્રિ દર વર્ષે ઉજવીએ છીએ। સુરત મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે ઉમરા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી હોય છે। તેની પરંપરાના ભાગરૂપે આજે અમે અહીંયા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ગરબા લેવાના છે। હું તમામ સુરતીઓને આપની ચેનલના માધ્યમથી એક અપીલ કરું છું કે સુરત મહાનગરપાલિકા દ્વારા બધી જ સોસાયટીમાં એક પ્રતિજ્ઞાપત્ર પહોંચવાનો છે। આપણે પ્રતિજ્ઞાપત્ર પહોંચે તો આરતી પછી બધા પ્રતિજ્ઞા લે એવી હું આપને ચેનલથી માધ્યમથી અપીલ કરું છું અને તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું। માતાજીને પ્રાર્થના કરું છું કે તમામ મારા સુરતીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે।